હોય તો રમકડા માંગી લે, તાર કાકો તને રમકડા લઈ દે. અને કદાચ આ તાર રમકડા લેવાની ઈચ્છા ન હોય, માંગી લે મારા દીકરા, તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે, તાર કાકો તને કુરકુરિયા. ક્યાં ગયો? ક્યાં ગયો? હા આય લે. મારે કાકા તમારા કુરકુડિયા નથી ખાવા. મારા કુરકુરિયા નો ખાવા, દુકાનના ગોપાલના તો ખા. દુકાનના નથી ખાવા. મારે રમકડા નથી જોતા. તાર રમકડા નથી જોતા? ના. જોતું છે હું તારે? હે તારે હું જોતું? મારે રોતલ રોતલ તારે કાકો બેઠો છે, માંગી લે. ત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દો. માંગી લે પોપટ માંગ. મારે જોઈ કાકા. માળો પડીમાં એકદમ માંગી લે ઝપટ થી. મારે વહુ જોઈ. આવું આવું માંગવાનું? આવી દુકાન ઉગાડવાની છે? અકલ મઠા ઉગી નીચે ઉભો થયો ને વહુ નો દીકરો થાસ. હા મારે વહુ જોઈ કાકા. અલ્યા એ હું તારા મેનમાં તો હશે. આજ છે મેનમાં ડખો તારે હશે. આજ છે છોકરા. હું વાત મારી બેટી અઘરી છે થોડી. અઘરી છે એટલે તમને કઈ નકર મારા બાપા નો કહી દઉં. પણ તું મુજામાં તારા બાપ ને વાત કરીને હોપટ આ તારું દખ મટા. એ ભાઈ કયો હાલો. છોકરો માની ગયો, છોકરો આવી ગયો, એના દખ ની વાત કરી. છોકરો એમ કે છે કે મારી બહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરીને, કે વાડીએ કામ કરવા નહીં જાઓ. હું જોઈશે એને? વો ક્યાં પણ છે કમણો? ઓય હાલ તાર બાપાને હાજરી પૂરી. શું ક્યાં હતો? હતો ક્યાં? હતો વાડીએ. વાડીએ શું કરતો મારો દીકરો? વાડીએ કુંડી આડો રમકડા બનાવતો ગારાના. રમકડા બનાવવા જેવડો છો તું? અલે કઈ એમને રમકડા બનાવવા જેવડો હાંઠિયા જેવડો કર્યો, હારા સંસ્કાર નો દીધા તે. છોકરાને મારા આઈ નહીં ભાઈ, છોકરા મોટા થઈ ગયા, મારી કુટ નો કરા. પણ એમ નહીં, રમકડા બનાવવા જેવડું છે હવે. છે ભાઈ, છોકરું સોરું કસોરું થાય ભાઈ. જવા દે ને. હવે શું વાંધો છે એને? બહુ જોઈ છે. હવે એવા કઈ વેન થોડા કરાતા હશે. છે ભાઈ, હવે છોકરા કઈક વેન કર્યું છે, કઈક કરીને એટલે પણ આવા વેન કરવાના કરી દે ને કઈક ભાઈ, આનો છુટકારો કઈક લઈ લે. કાઈ છુટકારો નથી લેવાનો, કાઈ નથી થવાનું એનો. મારે હજી એને 5 વર્ષ ખમાડવો દીકરાને. 5 વર્ષ? હા 5 વર્ષ ખમાડવો. 5 વર્ષ પાકા ખમવાનું છે, બીજી વાત ન કરતો ને બીજું કઈ વાત ન કરતો. 5 વર્ષ પાકા. હવે 1 મહિનો નહીં ખમાય. 5 વર્ષ નહીં. ભાઈ છોકરો નથી માનતો બાપ ને. આનો કઈક 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 કરી, કઈક કરી. આજ કઈક કરી નાખ, આજ કઈક કરી ઝપટ થી. એ ભાઈ આવ પણ વરહ મોડું છે. ઓહો, એ કપામાં કઈ વેરું નથી, માંડવીમાં બાપના હમ પાલા સિવાય કઈ વેદું નથી. તો હાવ મોળું ભાઈ. ગમે એમ કરી છોકરાને વરહદી ખમાડી દે મારો ભાઈ. વરહ ખમાડવો છે? વરહદી ખમાડી દે. અરે એનું કાકાનું કીધું કરે હમણાં મને. હા હું આવી જા બેટા, અમારો દીકરો બહુ ડાયો, મારી સોટલી. હા બોલ હું તારા બાપનું થોડુંક કેવું કહેવાનું થાય. કેવું? એ વણ કપામાં કાંઈ થયું નથી, હા માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. પણ એમ નહીં કાકા, આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા દેવા? એટલે એને જ લેવા દેવા બેટા, તારા હારા ને કાવડિયા દાદા દેવાના છે. પણ કો હાવ ખમી જા. કવડિયા ઘણાય ભેગા કર્યા છે. તારા બાપાએ હા દાબો કર્યો છે, દાબો કર્યો છે. એ વિકતે વાપરવાનો હોય. માની જા. હવે નહીં માનું એટલે કાકા, માની જા. નો માનું. આ વાત તારા બાપાને પાસે લઈને જાઓ. હા હવે તો મારી આબરૂનો સવાલ છે. હટ. તો આમાં મારી જિંદગીનો સવાલ છે. હા એટલે મારો દીકરો છોકરો માનતો નથી ભાઈ. આનો કઈક વસીલો રસ્તો. શું થયું? વસીલો નો મહિનો. છોકરો નથી માનતો. હામાં પાણીએ સીડ્યું આ છોકરું ભાઈ. સાંભળ ભાઈ, બોલ. એ નહીં તો ઉઠીને ઘરમાં ડખા થાય. હા એ નહીં તો ઉઠીને ઘરમાં વડવેર ઊભી થાય. થાય. ગોરામાં પાણી હુકાય ભાઈ. હા તો એટલે જ કહું છું, પાણી ભરવા વાળી લઈ આવો એટલે પાણી નો હુકાય. એને લાઈને પાણી ભરવા વાળી લાવી દઉં જટ. હા ઘડીક મૂંગીનો નૈરીએ માથારો. લવર મૂછો બોલતો લઈ. સાંભળ ભાઈ, બોલ ભાઈ. એ મારો ભાઈ જો ખંભે હાથ મૂકી થોડો ઘણો ટેકો કરતો હોય ને, હા છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું પાકો. પાકું. અરે છોકરાનું આમ શું સુકાદો આવી ગયો. આવી ગયો. નિર્ણય આવી ગયો. તારીખ આવી ગઈ. હા હા બોલ. હું હવાર પડતા પડતા ઉગતા પરે પોરે બળકડા વાસામાં વૈશામાં તારી વહુ નાણા તેડવા જવાનું. એ હાવ કેમ થયું? એ પાકું. પાકું. હવે મારો દીકરો વિયો જા. પોપટ જવા દે. હાલો જવા દે. હાલો. ક્યાં હાલો? હાલ કામ. ક્યાં હાલો? ક્યાં નોટે ફરી ગઈ બધું. હાલ. ક્યાં હાલો? તમે કહો છો ને આણા તેડવા જાવું છે, ત્યાં તારા બાપનો હું ડાયટો છે? તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ છો, ક્યાંય ઘઉં વાટવા જાવ છો? હા હા હા. હરક પદુડી ના આણા તેડવા જ જાય છે. તું વાળીએ જા હવે. આવી પ્રજા હોય બસ જવા દે. હા જાઉં છું. ઉબર તારા ડબ્બાના બાબા ઉબર. તારું કાંઈ કામ નથી અહીંયા. આમ નહીં જાવ તેમ નહીં જાવ. સોટલી હટ ઉબર જવા દે. હાલ આજ ઉપડી જ જા તું. ઉપડી જા. ભાગી જ જાજે આજ. પરોણા વાળો કરવો પડશે. બધું ફરી ગયું. અરે ભાઈ અરે વીરા કહો ભાઈ. આલ બની ભાઈ હરખથી વાવણી કરવા જાય વીરા. હાલો વીરા, સુપગડીના મુહૂર્ત જાય છે. જોડીડાને દોહરીએ જોડી એવી રૂડી ગુગરમાળ બાંધી હરખે વાવણી કરવા જાવું છે ભાઈ. છે ભાઈ. હાલો વીરા. હાલો ભાઈ હરખથી બે ભાઈ ધીમી ધારે વાવણી વાવવા જાય વીરા.
એવા દોરીડા આજ જોઈડા વીરા મે તો દોરી એ હરાખે વાવણી વાવા આઈલા ખેડૂત પાયા રે રાજના રે માર્ગે હાલિયા રે એ મહામારે એ પડ્યા છે અજમાલ રાજા વીર ઓહો એ જોઈ એને સુકાનિયા તો અવાડા રે થયા રે રે ફરી પાસા હાલિયા રે એ અવળું રે ફરી પાસા હાલિયા રે એ અવળું રે ફરી પાસા અરે વિરા સાંભળ મહારાજની સવારી આવતી જણાય છે. હા શું ભાઈ સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે ભાંજ્યા છે. ઓહો હો ભાંજ્યાના શુકલ ને વાવણી કરવા નો એ જવાય હાવે હાવ નો જવાય ભાઈ એ ભાઈ આપણે બંને ભાઈ અવડું ભરીને ઉભા રહી જાય. બોલે વીરા અરે પ્રધાન કહો મહારાજ. આજ મને તમને જોઈ ખેડૂત બાવડું ફરી વાસ માટે જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ, હું આજ મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે ઓળખીને વીરા? અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં અવડું ફરી નથી ભાવીરા. વાવણી વાવવાનો સમય થઈ ગયો. હું ને મારો ભાઈ બે વાવણી વાવવા જઈશ. વાવણી વાવવાની કાંક ચીજ વસ્તુ કરે ભૂલી આવી છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલી આયા એ વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ બે અવળું ફરીને ઉભા છે. અરે વીરા ખેડૂતભાઈ, ઓ આજે વાવણી વાવવાની બધી વસ્તુ તમારે રોજ હતા, શા માટે જૂઠું બોલો છો વીરા? હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે. આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. ભલે વીરા. અરે મહારાજા, જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાન આજે ખેડૂત ભાઈને કહો કે જો આજે સાસુનું સત્ય કહે તો એમને રાત તરફથી નવા આપજો, અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથના સોગંદી એમનું સત્ય મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ, હા વીરા. જો સાચું ને સત્ય બોલશો હા તો રાતે રથમી નામ આપવામાં આવશે બે ભાઈ ને બે ભાઈને, અને જો જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ છે. એ વીરા પ્રધાનજી ભગવાન ભોળિયાનાથના હમ દીધા એ હાવે હાવ નો ખવાય ભાઈ ભગવાન ભોળિયા હાથના હમ નો ખવાય. પણ એ ભાઈ સે હમા રાજાને સે રજવાડું, પણ ભગવાન ભોળિયા નાથના હમ દીધા એટલે ને હાસુ કેવું. એ હાસુ કેવું ભાઈ એ હવે જે થવાની હોય થઈ જાય. હાલ હાસુ કહી દઈ. મહારાજના શરણોમાં રેતના નમન છે મહારાજ. કહો ભાઈ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ અવળું ફરી ઉભા છો ભાઈ. અરે મહારાજ મહારાજ આજે મેં નથી કહેતા, પણ હે મારા મહારાજ આજે રસ પરોસ એવી વાતું થાય કે મહારાજ અજમલ પાપી પેટે વાંચ્યા છે, અને મહારાજ વાંચ્યાના શુકલ ને વામણી વાવવા થાય ને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાત છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ભરીને વાત. અરે હે વીરા ખેડૂત ભાઈ, કોણ કહે છે કે બુકના રાજવી અજમલ આજ પાપી પેટે બાંધ્યા છે ભાઈ? અરે નહીં વીરા, એમની આપને કેવી વાત જૂઠી છે ભાઈ. સત્ય વાતની આપણને જાણ નથી, માટે આજ હું કહું અને તે સાંભળજો ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા મારે શિરમાન્ય છે. આવા રાજન રે કહું ને વીરા સાંભળજો ને મીઠી વાત. કહો મહારાજ. કરું માર સાચા દિલડા કેરી વાત. રાજન રે કહું ને વીરા સાંભળજો ને
એ જાવી લાસાને લખમાં બને મારે લાડતી રે. સત્ય વાત છે તમારી મહારાજ. એ સગુણા હૈયા કેરો મારે હાથ તણ તણ રે બળાયું રમે વિરરાજ મારે. એ છતાં કેમ વાજ્યો અવતાર રાજન રે તુને વીરા સાંભળજો ને મીઠી વાત. આવા રાજન રે તુને વીરા સાંભળજો 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 ને. અરે ભાઈ કહો મહારાજ. આજે કે નહીં ધન દીકરી બેને લાસા લક્ષ્મી સગુણા આવી ધન દીકરી આંગણે રમે છે ભાઈ. છતાં વાંજી ઉતાર કરી દે કે વીરા. જાણો છું મહારાજ, જાણો છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આજે તમારા ખોળા ખૂંદે છે મહારાજ. હા ભાઈ પણ એ મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય મહારાજ. દીકરી તો એક ચકલી માફક કહેવાય મહારાજ. જેને આજે પાંખો આવે કાલ સૌ સૌના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ. મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. જો તમારે એક બાવડો બબડો લૂલો લંગડો હે મહારાજ, જો એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણ ઘરની રયાત ને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે ઈ આપણા પ્રોકણ ઘરની સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારજો મહારાજ, તમે વાત જરાક વિચારજો. હા ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા. દીકરી રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે ભાઈ. જો આજે મારા મુખ જો હાથે વળા સુખ થતા હોય તો કાલ સવારના સૂર્યને ઉગતા સવળા સુખને લઈ તમે તમારી વાવણી વાવા જાજો. રાજમાં આવી તમારો ઇનામ પણ લઈ જાજો ભાઈ. જય થાવ મહારાજ જમલ તમારો જય થાવ બાપ તમારો જય થાવ. અરે વીરા મહારાજની આજ્ઞા અનુસાર વીરા વાવણી વાવવા હવડા સુકન્યા લેવા જવા છે ભાઈ. જાવા છે ભાઈ. હાલ વીરા એ હવડા સુકન્યા લેવા જાય ભાઈ. એ સુકન્યા લેવાને હાયલા રે ખેડૂત ભાઈ. સુકન્યા લેવાને હાયલા રે. અરે બધા કહો મહારાજ. આજ આવી રીત માન સન્માન મૂકી આજ મિનિટ ના બોલે છે માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર